નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું ઉનાળુ બાજરી વિશેની વાત કરું છું। દેખો ભાઈ, આ ઉનાળુ બાજરી છે। ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરી વવરાય છે અને તમારે વાવણી કરી હોય એટલેથી બાજરીનું પિયત ધારો કે વાવણી કરી અને પહેલું પિયત તમે આપ્યું હોય 20 થી 22 દિવસે, કોઈ 18 દિવસે આપે છે। પછી બીજું પાણી 15 દિવસની આસપાસ આપે છે। ત્રીજું પાણી 8 દિવસની આસપાસ આપે છે। અને જો ઉનાળુ બાજરાનું તમારે ઝડપી પાક પકવાડવો હોય ને તો તમારે જેટલું પાણી આપો ને એટલું ઝડપી પાકશે। એટલા માટે તમે જો ઉનાળુ બાજરીમાં જો આ 3 પાણી પિયત સુધી તમે યુરિયા કદાચ આપી શકો। યુરિયા છાણિયું નાખેલું હોય તો તમારે યુરિયા આપવાની જરૂર નથી હોતી અને 3 પિયત સુધી તમારે કદાચ યુરિયા આપી શકાય। બાકી ચોથા પાણી પછી યુરિયા આપવાનું નહીં। યુરિયા આપશો ને તો તમારા ડોકાની પીળાશ પડી જશે, ખાખરી આવી જશે, જે બાજરીનું રોડ આવે એ વખતે એને નુકસાન થાય છે। એટલે ખાસ યુરિયા આપવાની જરૂર હોતી નથી। માટે તમારે ઝડપી સારામાં સારી બાજરી લેવું હોય અને સારો પાક લેવો હોય તો ચોથા પાણી પછી 5 દિવસે અને 5 દિવસે પાણી પિયત આપી દેવાનું જમીન પ્રમાણે। દાખલા તરીકે કોઈને રેતાળ હોય તો 5 દિવસે 4-5 દિવસે પિયત અપાય। જો કોઈને કાળી જમીન હોય તો 8 થી 10 દિવસે પિયત અપાય। એટલે ઝડપી સારામાં સારો પાક લેવો હોય તમારે તો તમે એ રીતનું પિયત આપો। ભેજમાં પિયત આપશો ને તો તમારે બાજરી પણ નહીં પડી જાય। અને જો તમારે બાજરી પડવાનું કારણ શું છે, હુકાય અને 15 દિવસે પિયત આપો, ઉપરની ગરમી હોય, ધરતી માતાની ગરમી હોય એટલે બાજરી છે નહીં નમી જાય। નમીને પિયત આપો એટલે વધારે પડી જાય। જો તમે ભેજમાં પાણી વાળશો ને તો તમારે બાજરી નહીં પડે અને 60 થી 65 દિવસમાં બાજરી પાકી જાય। કોઈ કહેતું હોય 100 દિવસનું, કોઈ 2.5 મહિનાવાળું, કોઈ 3 મહિનાવાળું કહેતું હોય ને, પણ ઝડપી પકવાડ્યું હોય ને તો ઝડપી પિયત આપો તો ઉનાળાની બાજરી ઝડપી પાકી જાય, ફટાફટ પાકી જાય। અમારા પોતાનો અખતરો હશે, 60 થી 65 થી 70 દિવસમાં બાજરી પકવાડેલી છે। કારણ કે 4 થી 5 દિવસે પિયત તો આપી જ દેતો, ઝડપી પાકી જાય। એટલે તમારે ઝડપી લેવું હોય તો પિયત આપજો ભાઈ, ફટોફટ પિયત આપી જ દેવાનું। તકલીફ પડશે થોડું, પણ 60-65 થી 70 દિવસમાં તમારી બાજરી પાકી જાય। જય જવાન, જય કિસાન।